હવે વાત કરવી છે અમદાવાદ શહેરની। અમદાવાદ શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદને પગલે વાતાવરણમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો। ત્યારે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। આગામી સમયમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ શકે તેવી પણ આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે। અમદાવાદમાં તમે જુઓ તો જે વરસાદ શરૂ થયો છે, ગઈકાલે પણ જે પ્રકારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી અને અમદાવાદના જે અલગ અલગ વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને પાણીને કારણે લોકો પરેશાન પણ થયા હતા। જે પ્રકારે હવામાન વિભાગના નિષ્ણાતો છે, નિષ્ણાતો દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે, આવનારા સમયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આખા ગુજરાતમાં જે સિસ્ટમ છે, 2 સિસ્ટમ અત્યારે ડેવલપ છે અને બીજી એક સિસ્ટમ પણ ડેવલપ થાય એ પ્રકારની જે શક્યતાઓ છે, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એવામાં અમદાવાદને અને ગુજરાતને રાહત મળે એ પ્રકારના અત્યારે કોઈ અણસાર નથી લાગી રહ્યા। પરંતુ આ સ્થિતિ જો સતત આ જ પ્રકારે વરસાદ રહ્યો તો અમદાવાદ માટે તો ખરી જ, ગુજરાતના જે અન્ય જિલ્લાઓ છે એના માટે પણ ચિંતાજનક રહેશે। કારણ કે 81% સુધીનો જે વરસાદ છે, વરસાદ વરસ્યો છે અને હજુ પણ જે જળાશયો છે, જળાશયોમાં પણ હાઈ એલર્ટ અને જે વોર્નિંગ લેવલ છે આપવામાં આવ્યું છે અને સાથે જ સાથે જે દરિયા કિનારાના બંદરો છે, બંદરોમાં પણ 3 નંબરનું જે સિગ્નલ છે આપવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત, જે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ એટલી જ છે અને સ્વાભાવિક રીતે જે ગરમીથી રાહત છે એ તો લોકોને મળી જ છે, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે સારો પણ છે અને ક્યાંક જો વધારે વરસાદ પડે તો ખેડૂતો માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના શાહીબાગ, મેઘાણીનગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। તો સિવિલ હોસ્પિટલ અને વાડજ વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી। થોડા વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને આજ વહેલી સવારથી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડી રહ્યો છે। અત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે છેલ્લી અડધી કલાકથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં, એટલે કે શાહીબાગ હોય, સિવિલ હોસ્પિટલની આસપાસનો વિસ્તાર હોય, મેઘાણીનગર, વાડજ સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે આજ રવિવારનો દિવસ છે, જેને કારણે લોકોની અવરજવર ઓછી છે, રજાનો દિવસ છે એટલે લોકો છે તે મોટાભાગે ઓછી અવરજવર કરવા મળી રહ્યા છે। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ છે તેની સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને આજે પણ જે સવારથી જ શહેરના પૂર્વ અને પશ્ચિમના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં આ જ પ્રમાણે વરસાદ વરસ્યો હતો અને થોડા વિરામ બાદ ફરીથી છેલ્લી અડધી કલાકથી આ જ રીતે વરસાદ છે તે શરૂ થયો છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।